जय मुरलीधर विद्यार्थी मित्रों, आजना लेक्चर में आप सौનું स्वागत करूँ छूँ। विषय गणित धोरण 6 चैप्टर नंबर 3 संख्या साथे रमत, जेमां स्वाध्याय 3.3 આપણે જોઈ રહ્યા છીએ કે જેનો પાંચમો પ્રશ્ન આજે આપણે જોવાનો છે અને આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 4 સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 માં શું કીધેલું છે, નીચે આપેલી સંખ્યાને દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય। અહીંયા બે પ્રશ્નો આપવામાં આવેલા છે। પહેલો આંકડો શું છે એ આપને ખબર નથી, ત્યાં એટલે ખાલી જગ્યા આપેલી છે, પછી 67 24 એવું કીધેલું છે અને પ્રશ્ન બી ની અંદર પણ એવું કીધું છે। ત્યાં વચ્ચે 47 65 ખાલી જગ્યા 2 બરોબર છે, આવી રીતના રકમ આપેલી છે। આ બંને આંકડાઓમાં જ્યાં જ્યાં ખાલી જગ્યાઓ આપેલી છે ત્યાં સૌથી નાનો આંકડો આપણે કયો મૂકી શકીએ, સૌથી મોટો આંકડો કયો મૂકી શકીએ। વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને એક યાદ રાખજો કે 0 1 2 3 4 5 6 7 8 અને 9, 0 થી લઈને 9 આ ટોટલ 10 સંખ્યા થઈ। કેટલી થઈ? 10। તો વિદ્યાર્થી મિત્રો એક આંકડાની સંખ્યા આપણે મૂકવાની થશે, બે આંકડાની સંખ્યા ચાલશે નહીં, બરોબર છે। 0 થી લઈને 9 સુધી એટલે કે આ 10 આંકડાનો આપણે ઉપયોગ કરીને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા જે હશે એ આપણે જોવાની રહેશે। તો જોઈએ 3 ની ચાવી સૌથી પહેલા આવડવી જોઈએ। તો કે 3 ની ચાવી શું હતી? કેમ કે શું કામ 3 ની ચાવી? કેમ કે આ પ્રશ્નની અંદર 3 વડે ભાગવાની વાત કરેલી છે એટલા માટે। તો 3 ની ચાવી શું હતી? તો કે 3 ની ચાવી આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો, એ સરવાળો જો 3 વડે નિશેષ ભાગી શકતા હોઈએ તો આપેલી આખી સંખ્યા છે એ 3 વડે નિશેષ ભાગી શકીએ। તો જોઈએ દાખલા નંબર એ, પ્રશ્ન નંબર 5 નો દાખલા નંબર 1, ખાલી જગ્યા 67 24। તો બધા આંકડાઓનો સરવાળો કરી નાખીએ, બરોબર છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો 24 લખાઈ ગયા છે, ખરેખર 6 + 7 + 2 + 4 આવશે, બરોબર છે। 24 ની વચ્ચે સરવાળાની નિશાની આવશે, 2 અને 4 વચ્ચે। તો સરવાળો કરીએ। અહીંયા પહેલી ખાલી જગ્યા લખેલી, જે ખાલી જગ્યા છે તે આંકડો લખેલો નથી। શું લખેલું છે? 6 + 7 + 2 + 4। સરવાળો કરીએ તો આપણે કેટલા મળશે? 19 મળશે। હવે વિદ્યાર્થી મિત્રો 19 મળશે। હવે 3 વડે ભાગવું હોય તો આપણે 19 થી મોટો 3 નો અવયવી, અવયવી એટલે શું? 3 નો ગુણક, એટલે 3 ના ઘડિયામાં 19 થી મોટી સંખ્યા હોય ને આપણે લખી નાખીએ। તો 3 ના ગુણકમાં સૌથી મોટી સંખ્યા 19 કરતાં કઈ આવશે? તો કે 21, બરોબર। કેમ કે 3 × 6 = 18 થઈ જાય અને 3 × 7 = 21, તો 3 × 7 = 21 થી શરૂઆત કરીએ, 18 ન ચાલે, બરોબર, કેમ કે અહીંયા 19 આવેલા છે એટલા માટે। 3 × 7 = 21, 3 × 8 = 24, 3 × 9 = 27, 3 × 10 = 30। હવે વિદ્યાર્થી મિત્રો બે આંકડાઓ ગોતવાના, સૌથી મોટા અને સૌથી નાના। સિંગલ સંખ્યાની ડિજિટ એટલે કે સિંગલ આંકડો આવે બાદબાકી કરતા, બરોબર છે, તો એ આપણે શક્ય ગણીશું। જો બે અંક આવવા મળશે તો આપણે એને ત્યાંથી આપણે અટકી જશું। તો 21 માંથી 19 બાદ કરીએ, 21 માંથી 19 બાદ કરીએ તો આપણે સૌથી નાનો આંકડો મળી ગયો, કેટલો મળ્યો? 2। 30 માંથી 21 બાદ કરીશું, કેટલા? 30 માંથી 19 બાદ કરીએ તો કેટલા આવશે? 30 માંથી 19 બાદ કરું તો મને કેટલા મળશે? 11। તો અહીંયા બે અંકની સંખ્યા મળી વિદ્યાર્થી મિત્રો। આપણે અહીંયા એક જ આંકડો મૂકવાનો કીધો છે એટલા માટે 30 માંથી બાદ ન કરી શકીએ તો કેટલામાંથી? 27 માંથી બાદ કરીએ, 27 માંથી 19 બાદ કરીએ તો કેટલા મળશે? 8 મળે છે। કેટલા મળે છે? 8। એટલે એનો મિનિંગ એવો થયો કે સૌથી નાનો અંક છે એ 2, અહીંયા 2 મૂકશો તો પણ 3 વડે વિભાજ્ય થશે અને સૌથી મોટો અંક 8 છે, અહીંયા 8 મૂકશો તો પણ આપેલી સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાશે, બરોબર છે। તો અહીંયા આપણે શું લખ્યું? સૌથી નાનો અંક કયો છે? 2 અને સૌથી મોટો અંક 8 હોઈ શકે છે, બરોબર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર બી, પ્રશ્ન નંબર બી ની અંદર શું કહે છે કે 47 65 ખાલી જગ્યા 2, બરોબર, 47 65 ખાલી જગ્યા 2। 3 ની ચાવી મુજબ આપેલા બધા જ અંકોનો સરવાળો આ ખાલી જગ્યા સિવાય, બરોબર છે। તો
4 + 7 + 6 + 5 + 2 કેટલા મળ્યા? 24. તો વિદ્યાર્થી મિત્રો 24 છે, સરવાળો 3 વડે ભાગો તો આપણે ભાગી શકાય છે કે 24 / 3 કરીશું તો કેટલા આવશે? 3 × 8 = 24 તો આપણને અહીંયા 8 મળે છે, બરાબર છે. 24માંથી 3 × 8 = 24 મળી જાય, બરાબર. એટલે કે 24માંથી 24 જાય તો આપણે શૂન્ય લાવી શકીએ. તો એનો મિનિંગ એવો થઈ ગયો, એક આંકડો શું મળ્યો આપણને? શૂન્ય મળ્યો, બરાબર છે. ત્યાર પછી શું કરવાનું કે 24 કરતાં 3ના ગુણાંક વધુ હોય ને એ જોવાના, ઓછા નહીં જોવાના, બરાબર છે. બરાબરનો આંકડો નહીં જોવાનો કે 3ના ગુણકમાં 27, 30, 33, 36, બરાબર છે. તો આ બધી સંખ્યાઓમાંથી 24 બાદ કરીએ, 27માંથી 24 બાદ કરીએ તો 3 આવશે, બરાબર છે. હવે આપણે નાનો આંકડો તો શૂન્ય મળી ગયો, મોટો આંકડો ગોતવાનો છે. 30માંથી 24 બાદ કરીએ તો 6 આવશે. 30માંથી 24 બાદ કરીએ તો કેટલા આવશે? 9 આવશે. કેટલા આવશે? 9 આવશે. 36માંથી 24 બાદ કરીએ તો કેટલા આવશે? તો કે 12 આવશે. આ બે આંકડાવાળી સંખ્યા થઈ ગઈ. 36માંથી 24 બાદ કરીએ તો જવાબ શું આવશે? 12 આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક જ આંકડો મૂકવાનો છે. તો 36ની આગળ કઈ સંખ્યા આવતી? તો કે 33. 33નો જવાબ શું આવ્યો હતો? તો કે 9. તો કે સૌથી મોટો આંકડો આપણે શું મળ્યો? 9. તો અહીંયા આપણે કાં શૂન્ય મૂકી શકીએ અને કાં 9 મૂકી શકીએ. આ બંને આંકડાઓ મળશે તે 3 વડે નિશેષ ભાગી શકાશે, બરાબર છે. તેથી અહીંયા આપણે લખેલું સૌથી નાનો અંક છે એ શૂન્ય અને સૌથી મોટો અંક જે છે તે શું છે? 9 હોઈ શકે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 6 કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આગળની જેમ જ અહીંયા પણ એક એક આંકડાવાળી સંખ્યા મૂકવાની થશે. 0 થી લઈને 9 સુધીની ટોટલ 10 આંકડાઓમાંથી કોઈ પણ એક સંખ્યા મૂકવાની થશે. પહેલી રકમ છે 92 ખાલી જગ્યા 389. બીજી રકમ છે 8 ખાલી જગ્યા 94 84, બરાબર છે. એનું 11 વડે. 11ની ચાવી શું છે? તો કે સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો અને સંખ્યાની જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળાનો તફાવત. તફાવત કેવો જોઈએ? શૂન્ય અથવા તો 11નો ગુણક હોવો જોઈએ. તો તે સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર છે. તો પ્રશ્ન નંબર 6 નો પહેલો 92 ખાલી જગ્યા 389. હવે અહીં ખાલી જગ્યા છે ને ત્યાં હું x મૂકી દઉં છું. શું મૂક્યું છે? 92 ખાલી જગ્યા 389 આવી રીતના છે ને ત્યાં હું x લખી નાખું છું, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ જમણી બાજુથી એકી સ્થાનના અંકો 9, 3 અને 2. 9, 3, 2 નો સરવાળો કેટલો મળે છે? 14. ત્યાર પછીની 8, x અને 9. તો કે સંખ્યાની જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો 8, x અને 9નો સરવાળો કરીએ તો કેટલો મળ્યો? 8 અને 9 17 અને x તો આપણે ખબર નથી એટલે વત્તા x આપણે એમને લખી નાખ્યું, બરાબર છે. તો પહેલી પોસિબિલિટી શું હતી? આપણે શું કહે છે તો કે જવાબ છે બંને સરવાળાનો જવાબ કેવો આવવો જોઈએ? શૂન્ય. અને બીજી શું હતી? 11નો ગુણક. 11નો ગુણક એટલે કે 11, 22, 33, બરાબર છે. આ રીતના કોઈ પણ આવી શકે. તો પહેલી પોસિબિલિટી આપણે વિચારીએ તો બંનેનો સરવાળો કરીએ, બરાબર છે. તો એને આપણે એવું વિચારીએ કે 17 + x. મોટામાંથી નાનું બાદ થાય ને, કેમ કે 14 કરતાં 17 મોટા કહેવાય તો સ્વાભાવિક છે કે હજી તો x ઉમેરવાનો બાકી છે. એટલે આ સંખ્યા છે આપણી કેવી થઈ જાય? મોટી થઈ જાય. એટલે કે 17 + x -14 કરીએ તો આપણો એનો જવાબ 0 આવે એવું આપણે વિચારી લઈએ છીએ. એટલા માટે ડાયરેક્ટ આપણે 0 મૂકી દઈએ. તો 17માંથી 14 જાય તો કેટલા વધશે? તો કે 3 વધે. તો કે x + 3 = 0. આ 3 અહીંયા પ્લસ છે, આ પ્લસ 3 આ બાજુથી અહીંયા આવે ને વિદ્યાર્થી મિત્રો તો એની નિશાનીમાં વિરુદ્ધ નિશાની આવે. પ્લસની વિરુદ્ધ નિશાની કઈ આવશે? તો કે માઇનસ. તો એનો જવાબ કેટલો આવ્યો? -3. તો વિદ્યાર્થી મિત્રો -3 છે આપણે મૂકી શકીએ નહીં, બરાબર છે. એ અશક્ય છે. તો હવે 11 વડે આપણે જોઈએ તો આપણે સરવાળો તો મળી ગયો છે. x + 3 = 0. અહીંયા એક પોસિબિલિટી હતી. તો હવે x + 3 શું કરવાનું થશે? 11. તો 11 કરીએ. 11 શું કામ? કેમ કે આપણે પહેલી પોસિબિલિટી જે હતી 0 જવાબ આવવાવાળી તે આપણે જોઈ, એમાં -3 જવાબ આવ્યો. એટલે માઇનસ નિશાનીવાળું આપણે
મૂકી ન શકીએ એટલા માટે અશક્ય કહેવાય. હવે 11 વડે 11નો ગુણક થાય અથવા તો 11 વડે, બરાબર છે. તો એને આપણે એવું માની લઈએ કે આ બંનેની આ જે બાદબાકી આ તો સેમ જ આવશે બેયમાં, બરાબર છે. પછી અહીંયા તમે જોઈ શકો છો કે 11 છે એનો ગુણક થાય છે, એટલે આપણે એવું માની લઈએ છીએ કે એનું આપણે આ જે બાદબાકી કરી છે તે આપણે કેટલી મળે છે? 11 મળે છે. તો આ પ્લસ છે, એની બરાબરની આ બાજુ લઈ આવીએ તો પ્લસની વિરોધી સાઇન -3, બરાબર છે. માઇનસ આવી જાય તો x બરાબર 11 - 3. તો 11માંથી 3 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? તો કે 8. તો 8 છે એ ધન સંખ્યા છે, એટલા માટે આ પોસિબિલિટી છે. તો કે એક્સની જગ્યાએ આપણે શું મૂકવાનું થશે? 8. જ્યાં આપણે એક્સ મૂકેલો હતો ને ખાલી જગ્યામાં, ત્યાં આપણે કઈ સંખ્યા મૂકવાની થશે? 8. તો આપણી રકમ શું બની? 92, 8, બરાબર છે, 38, 9. આ સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર બી. પ્રશ્ન નંબર બી શું છે કે 8 ખાલી જગ્યા 94, 84. તો ખાલી જગ્યાની જગ્યાએ શું મૂકી દીધું? એક્સ. 8 x 94, 84. જ્યાં ખાલી જગ્યા છે તે આપણે શું મૂક્યું? એક્સ મૂકી દીધો છે. ફરી પાછું એનું જ જમણી બાજુથી એક સ્થાનનો સરવાળો કે 4 + 4 + x, એટલે 4 ને 4 કેટલા થઈ ગયા? 8 + x. ડાબી બાજુથી બેકી સ્થાનવાળું, જમણી બાજુથી બેકી સ્થાનના સરવાળો કે 8 + 9 + 8. તો એનો સરવાળો કેટલો થયો? 25. તો એનો મિનિંગ એવો થયો કે 25 મોટી સંખ્યા, જેમાંથી આ બેને બાદ કરી નાખવાની, બરાબર છે. તો 25 - 8 + x, બરાબર છે. આવી રીતના કાઉસમાં મૂકવી પડશે. 25, આ માઇનસ નિશાની 8 અને x ને બંનેને લાગશે, તો -8 + -1. તો 25માંથી 8 જાય તો કેટલા વધશે? 17. 17 - x, બરાબર છે. 17 - x આપણે બંને સરવાળાની બાદબાકી મળી છે. હવે આપણી પાસે બે પોસિબિલિટી છે કે 17 - x બરાબર 0 હોય, બરાબર છે, અથવા તો 17 - x બરાબર શું હોય? 11 હોય, બરાબર છે. આ બે પોસિબિલિટી છે કે આની અંદર આપણે કયો અંક છે એ ત્યાં મૂકવાનો, આપેલી રકમમાં ખાલી જગ્યા છે અહીંયા મૂકવાનું થશે. તો આ x માઇનસ છે ને આ બાજુ લઈ આવવું, બરાબર છે. તો x બરાબર શું મળી ગયું આપણને? 17. તો આ બે આંકડાવાળી છે એટલા માટે આ અશક્ય છે, આ આવશે નહીં. 17 - x બરાબર 11 મૂક્યું આપણે, બરાબર છે. તો આ x છે એ માઇનસ છે, ઓલી બાજુ આ બાજુ આવી જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. અને આ છે એ 11 છે એ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, બરાબર છે. તો 17 - 11 બરાબર x, બરાબર છે. 17માંથી 11 જાય તો કેટલા વધશે? તો કે 6. તો x બરાબર આપણે શું જવાબ મળ્યો? 6 જવાબ મળ્યો. 6 છે એ સિંગલ આંકડો છે, સિંગલ ડિજિટ છે, એટલા માટે એક્સની જગ્યાએ એટલે કે ખાલી જગ્યામાં આપણે 6 મૂકી શકીએ છીએ, બરાબર છે. જે અહીંયા તમે જોઈ શકો છો. તો આપણે રકમ શું બની? 8 ખાલી જગ્યા 94, 84 જે છે ખાલી જગ્યામાં 6 મૂકીશું તો આપણે 11 વડે આ સંખ્યાની નિશેષ ભાગી શકીએ.